લંડનની ફેમસ ચોકોબાઇટ હવે આપણા અમરેલીમાં. એ પહેલાં મને માફ કરી દેજો, કારણ કે આટલા દિવસથી રેગ્યુલર બ્લોગ નહોતા આવતા. ઘણા લોકોની લાગણી દુભાણી છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, વેલકમ ટુ માય મિની બ્લોગ. સવારમાં મિશન સંભાળી લીધું ને આ જો બાબુને સ્ટેટસ મૂકતા શીખવાડે છે ને, ત્યાં તો એ મૂકીને બેસી ગયા મશીને અને હું બેસી ગઈ સ્ક્રિપ્ટ લખવા માટે. પણ સ્ક્રિપ્ટ લખતા લખતા એટલા મચ્છર હતા કે વાત જ જાજો. તમારે ત્યાં છે કે નહીં કોમેન્ટ કરજો. અને પછી બહુ જ કંટાળો આવતો હતો. શેરીમાં ગઈ તો શેરીમાં પણ કોઈ જોવા ના મળ્યું. થોડી જ વારમાં મમ્મી પપ્પા આવી ગયા વાડીએથી, અને એ લોકો વાડીએથી આવી ગયા ત્યાં તો જો મને મોકલી દીધી શેરીમાં લીમડો લેવા માટે. તો લીમડો લઈ આવીને તો જો અહીંયા બધા તો બેઠા હતા. અને પછી જો ઘરે આવી ત્યાં પછી કચરાવાળા ભાઈ આવી ગયા, કચરું નાખી દીધું. આ જો આંબી ન શકતી તોય કચરું નાખવા દે. અને પછી બપોરે મસ્ત જમી લીધું. અને આજે નેટવર્કનો પ્રોબ્લેમ બહુ હતો, કોને કોનો હતો એ કોમેન્ટ કરજો. અને પછી તો જો રેડી થઈને નીકળી ગયા એક પ્રમોશન માટે અમરેલી જવા માટે. તો ત્યાં એક પ્રમોશન પતાવીને પછી પી લીધી પટેલની લચ્છી. અને લચ્છી પીને તો ઘરે આવ્યા હતા અને તો સરપ્રાઈઝ આપી દીધી અમને. અને હવે તો જો આ 2 દિવસ વ્લોગમાં કન્ટિન્યુ આવવાની જ છે, તો ખાસ જોજો. અને સાંજે આંટીને ત્યાં ઢોકળાનો પ્રોગ્રામ હતો તો ત્યાં પહોંચી ગયા. અને જો આને આવડતા નથી તો બનાવે છે, કાંઈ વાંધો નહીં, બનાવે છે તો ખાઈ લેશું દાંત કરતાં કરતાં, હે ને. અને પછી જો આંટીએ બનાવ્યા અને અમે લોકો જમવા માટે બેસી ગયા. આની જેમ કોને જેઠાલાલ જોતા જોતા ખાવાની ટેવ છે, કોમેન્ટ કરજો. અને પછી જો અહીંયા ચોકોબાઇટમાં પહોંચી ગયા અને ત્યાં અમે ફ્રૂટ જ્યુસ પીધું અને એક્ઝિટ ટ્રેન્ડ્સની બાજુમાં આવેલું છે. તમે ગયા કે નહીં કોમેન્ટ કરજો.